સિનોરમાં આવેલું રેલવે ગરનાળું એ વાહન ચાલકો માટે મુસીબતનું નાડું બની ગયું છે। સામાન્ય વરસાદ હજુ તો વરસ્યો છે, હજુ તો ચોમાસાની શરૂઆત નથી થઈ, તેવામાં સિનોરના આ રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાઈ જવું એ જ એક મોટી મુસીબત હોય, તેવામાં એક વાહન ચાલકની કાર આ પાણીમાં ફસાઈ ગઈ છે। વાહન ચાલકો માટે આ નાડું મુસીબત સમાન થઈ ગયું છે। હજુ તો ચોમાસાની શરૂઆત પણ નથી થઈ અને તેવામાં આ પ્રકારની પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે। સિનોરની વાત કરીએ તો સિનોરમાં ઘણી બધી સરકારી ઓફિસો આવેલી છે, સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પણ સિનોરમાં રહે છે। આટલી બધી સરકારી ઓફિસ અને કચેરીઓ જ્યારે સિનોરમાં આવેલી હોય તેમ છતાંય આટલી સમસ્યા, સિનોરનું આ રેલવેનું ગરનાળું કે જ્યાં પાણી ભરાઈ ગયું છે તે સમસ્યાનું નિરાકરણ લાવવામાં તંત્ર નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે। તંત્ર સદંતર આ સમસ્યાનું નિરાકરણ નથી લાવી શકી। હવે ચોમાસું નજીક આવી રહ્યું છે અને ચોમાસું નજીક આવે એટલે સ્વાભાવિક છે કે વધુ વરસાદ વરસશે અને તેના કારણે શું હાલત થશે આ રેલવે ગરનાળાની અને અહીંથી પસાર થતા વાહન ચાલકોની, તેનો અંદાજો લગાવી શકાય છે। પાણીનો નિકાલ અહીંથી નથી થયો કારણ કે કાંસની યોગ્ય સાફ સફાઈ કરવામાં નથી આવતી અને જેના કારણે અહીં પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે અને લોકોને હાલાકી પડી રહી છે।